શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પીબસ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી। આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ષટતિલા એકાદશીની પૂજાવિધિ, દાન, ફળ અને મહત્વ વિશે। પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને શાસ્ત્રોમાં ષટતિલા એકાદશી તરીકે વર્ણવી છે। આ દિવસે વ્રત કરવાથી શારીરિક અને માનસિક આધિ, વ્યાધિ તથા ઉપાધિ દૂર થાય છે। શાસ્ત્રોમાં આ દિવસે તલનો ઉપયોગ 6 પ્રકારે કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે। ષટતિલા એકાદશીએ તલનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે। એટલા માટે આ દિવસે તલ કે તલથી બનેલી વસ્તુનું દાન કરવાનું કહેવામાં આવ્યું છે। આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવા જોઈએ। આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના પ્રસેવામાંથી તલ ઉત્પન્ન થયા છે। એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ વખતની એકાદશી ષટતિલા એકાદશી છે, જેમાં ષટતિલામાં ષટનો અર્થ છે 6 અને તિલાનો અર્થ છે તલ, જે અનુસાર આજના દિવસે 6 પ્રકારે તલનો પ્રયોગ કરવાનો મહિમા છે, જેના પરથી જ આ એકાદશી ષટતિલા નામે પ્રસિદ્ધ થઈ છે। તો સૌપ્રથમ જાણીએ 6 પ્રકારે તલનો પ્રયોગ કઈ રીતે કરીશું। તો આ દિવસે સવારે તલનું ઉબટન બનાવીને શરીર પર લગાડવું અથવા તલના તેલની માલિશ શરીર પર કરવી। ત્યારબાદ નહાવાના પાણીમાં તલ નાખીને તે પાણીથી નહાવું। પૂજામાં તલથી હવન કરવો। પીવાના પાણીમાં તલ ઉમેરીને તે પાણી પીવું જોઈએ। આજે તલના લાડુ બનાવવા અથવા તલમાંથી કોઈ પણ વ્યંજન એટલે કે વાનગી બનાવવી અને તેને પૂજામાં આ વાનગી ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવી તથા આ પ્રસાદ આપણે લેવો તથા વહેંચવો પણ ખરો। બ્રાહ્મણ, ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તલનું દાન કરવું અથવા તલથી ભરેલું પાત્ર મંદિરમાં પણ દાન કરી શકાય। પૌરાણિક કથા અનુસાર આ દિવસે તલના તેલ વડે મર્દન, તલનો હોમ, તલનું દાન, તલના ભોજન તથા તલની વાવણી કરવાનો રિવાજ છે। શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં ષટતિલા એકાદશીનો મહિમા વર્ણવતા કહ્યું છે, સંસારમાં જે પણ જીવ છે તે નિરંતર કર્મ કરતો રહે છે, જેમાં જાણતા અજાણતા તેનાથી કોઈ પાપ કર્મ થઈ જાય છે। શાસ્ત્રોમાં પાપ કર્મમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાય પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે। તેમાંથી એક ઉપાય છે ષટતિલા એકાદશી। શાસ્ત્રો અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત કરવું, તેમાં સ્નાન, દાન કરવા, ભોજન બનાવવું, ગ્રહણ કરવું અને પૂજાપાઠ કરવા, આ દરેક વસ્તુઓમાં તલનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે તલનો ઉપયોગ અને તલના દાનનું ફળ સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે। હવે જોઈશું ષટતિલા એકાદશીને દિવસે ભગવાનની પૂજામાં કઈ કઈ સામગ્રી જોઈશે। તો પૂજાની સામગ્રી આ પ્રમાણે તૈયાર કરી લેવી। કાળા અને સફેદ તલ, તલના લાડુ, તુલસી, પંચામૃત, કેળા, મોસમી ફળ, પાન, સોપારી, પીળા વસ્ત્ર, પીળા ફૂલ, ધૂપ, દીપ, અગરબત્તી, ચંદન, કંકુ અથવા રોલી, ચોખા, એકાદશીના વ્રતની ચોપડી, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા લક્ષ્મીનારાયણનો ફોટો, બ્રાહ્મણને આપવાની વસ્તુઓ, ગાયનું ઘી અને કપૂર વગેરે। હવે જોઈશું પૂજા કઈ રીતે કરવી। તો પૂજા વિધિ આ પ્રમાણે છે। આ દિવસે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું,
તલ અને ગંગાજળ નાખેલા પાણીથી સ્નાન કરવું. તાંબાના લોટામાં પાણી ભરી તેમાં તલ નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું. ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી નારાયણનું પૂજન તથા અર્ચન કરવું. જો તમે મૂર્તિની પૂજા કરતા હોવ તો જળ, પંચામૃત અને તલ વડે મૂર્તિને સ્નાન કરાવવું. જો ફોટાની પૂજા કરવાની હોય તો ફોટાને ભીના કપડાથી સ્વચ્છ કરી દેવો. મૂર્તિને પીળા વસ્ત્રો પહેરાવવા. પછી પ્રભુને પીળા ફૂલ, પીળી માળા, પીળું ચંદન, ચોખા તથા સુગંધિત દ્રવ્યથી પૂજા કરવી. બાકીની પૂજાની સામગ્રી પ્રભુ આગળ મૂકી દેવી. લક્ષ્મીજીની પૂજામાં ખાસ યાદ રાખવું, ચંદન વાપરવું નહીં, પરંતુ કંકુ વાપરવું. પૂજામાં જો કોઈ સામગ્રી ન હોય તો સોપારી વાપરી શકાય. પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ 108 વાર કરવો. જો તે ન કરાય તો ઓમ શ્રી વિષ્ણવે નમઃ અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ પણ બોલી શકાય. ત્યારબાદ ભગવાન વિષ્ણુને તલના લાડુ અથવા તલમાંથી બનાવેલી વાનગીનો પ્રસાદ તુલસી પત્ર સહિત ધરાવવો. ઘીનો દીવો કરવો, આરતી ઉતારવી તથા ભગવાનને પ્રસાદ ધરાવીને પોતે ગ્રહણ કરીને બાકીનો પ્રસાદ વહેંચવો. શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણ પાસે તલનો હવન કરાવવો. બ્રાહ્મણની પૂજા કરવી અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. તુલસી સમક્ષ સવાર સાંજ દીવો કરવો. સવારે સૂર્યને અર્ધ્ય આપતી વખતે અને પીપળે પાણી ચડાવતી વખતે પિતૃઓને યાદ કરીને તેમની સદગતિ માટે ખાસ પ્રાર્થના કરવી. ગાયને ઘાસ ખવડાવવું. વ્રત કરનારે આજે બ્રહ્મચર્યનું પાલન કરવું. વ્રત કરો કે ન કરો, ષટતિલા એકાદશીની કથા અવશ્ય વાંચો. લક્ષ્મીનારાયણની પૂજા પણ ચોક્કસ કરો. પૂજા પૂર્ણ થયા બાદ પૂજા દરમિયાન થયેલી ભૂલો બદલ ભગવાનની માફી માંગવી અને ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયવિહીન જીવો માટે તમે આશ્રયદાતા બનો. અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. અમને તારો. અમારા પર કૃપા કરી પ્રસન્ન થાવ અને આશીર્વાદ આપો. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હવે જોઈશું આજના દિવસે દાન શું કરવું અને તેનું શું ફળ મળશે. તો આજે વ્રતધારીએ અથવા જે વ્રત નથી કરી શકતા તે સૌએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવી. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા 1000 વર્ષ પર્યંત સ્વર્ગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને છત્રી, પગરખા એટલે કે ચંપલ અથવા બૂટ અને વસ્ત્રનું દાન કરો. માન્યતા છે કે દાન કરેલા તલ જો વાવવામાં આવે તો તેમાંથી જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે તેટલા 1000 વર્ષો સુધી દાન કરનાર વ્યક્તિ સ્વર્ગલોકમાં વાસ કરે છે. કીડિયારું પૂરો, ગાયને ઘાસ ખવડાવો, ચકલાને ચણ નાખો, કીડીને કણ ને હાથીને મણ, તેમ યથાશક્તિ દાન કરો. દાન કરતી વખતે ખાસ બોલો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન મારા પર પ્રસન્ન થાવ. આમાંનું જો કંઈ ન કરી શકો તો માનસિક પૂજા અવશ્ય કરવી. આમ આપણે આ વિડીયોમાં ષટતિલા એકાદશીની પૂજા વિધિ, દાન અને તેનું ફળ તથા ભગવાનને કરવાની પ્રાર્થના તથા મંત્ર વિશે જાણ્યું. આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે. આગળના વિડીયોમાં કથા અંગે વાત કરીશું. તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.